નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્ત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોદી ભેટ મળવા જઈ રહી છે। કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે। તે અંતર્ગત પીએમ સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે। પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતો રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે। આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ સન્માન નિધિ રકમમાં વધારો કરી શકે છે। જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિ રકમ 8,000 રૂપિયા વધારીને હવે 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો દેશમાં ઉત્તરાયણનો તહેવાર કાળ બન્યો છે। મકર સંક્રાંતિના દિવસે રાજસ્થાનમાં સિકર નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયા હતા। અહીં એક કાર ડિવાઈડર પર કૂદીને સામે આવી રહેલી બીજી કાર પર પડી હતી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા। ઘાયલોમાંથી એક પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો। આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસનના ખળભળાટ મચી ગયો હતો। અયોધ્યામાં 22 જાન્યુઆરીએ થનારા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં જ એક મોટી બબાલ સામે આવી છે। પ્રાણ પ્રતિષ્ઠાના બહિષ્કારનું કોંગ્રેસનું એલાન ભક્તોને પસંદ પડ્યું નથી અને તેમણે આજે મંદિર બહાર બબાલ ઊભી કરી હતી। હકીકતમાં રામલલ્લાના દર્શન માટે ઝંડા લઈને આવેલા કોંગ્રેસના કેટલાક નેતાઓની બહાર જ કેટલાક ભક્તો સામે માથાકૂટ થઈ હતી। આ ઘટના એવા સમયે બની જ્યારે પાર્ટીના નેતાઓની એક ટીમ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાય સાથે રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો ટોલ ભરવા માટે ફાસ્ટેગનો ઉપયોગ કરનાર લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે। જો તમારા ફાસ્ટેગની કાર્યવાહી અધૂરી છે તો 31 જાન્યુઆરી બાદથી તેને ડીએક્ટિવ કરી દેવામાં આવશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ સોમવારે આ વિશે વાત કરતાં કહ્યું છે કે વન વ્હીકલ વન ફાસ્ટેગ અંતર્ગત ફાસ્ટેગનો એક્સપિરિયન્સ વધુ સારું બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। જ્યારે સિંગલ ફાસ્ટેગને પ્રોત્સાહન આપવા માટે એનએચએઆઈએ કહ્યું કે ગાડી પર એકથી વધારે ફાસ્ટેગ રાખનાર એકાઉન્ટો પર બ્લેકલિસ્ટમાં જતા રહેશે। ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો સામાન્ય બજેટ માટે હવે માત્ર 15 દિવસ જ બાકી છે। આ પહેલાં બજેટમાં મળનારી રાહત અને ભેટને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે। નિષ્ણાંતોનું કહેવું છે કે નાણાપ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ વચગાળાના બજેટમાં કન્ઝમ્પશન અને ગ્રામીણ અર્થવ્યવસ્થાને વેગ આપવા ઉપરાંત ફુગાવાને ઘટાડવા પગલાં ચાલુ રાખશે। નિષ્ણાંતો જણાવે છે કે વપરાશ વધારવાનો એક રસ્તો એ છે કે લોકોના હાથમાં વધુ પૈસા મૂકવામાં આવે અને આ કરવાથી એક સંભવિત રીતે કે ટેક્સ સ્લેબ ફેરફાર કરીને અથવા સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારીને લોકો પર ટેક્સનો બોજો ઓછો કરવો। અન્ય પ્રસ્તાવ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના મનરેગા હેઠળ ભંડોળ વધારવા અને ખેડૂતોને વધુ ચૂકવણી સાથે સંબંધ રાખે છે। બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે। કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે। 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે। રાજ્યમાં ઠંડી આંશિક ઘટાડો થયો છે, પરંતુ આગામી 24-48 કલાક બાદ તાપમાનમાં પારો ગડગડતાની શક્યતા છે। 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો હાલ વધશે। હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમની ઉત્તર પૂર્વ દિશામાં પવનની ગતિ છે। ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો 400થી વધુ ધાર્મિક સ્થળોની સાફ સફાઈ હાથ ધરવામાં આવશે। 22 જાન્યુઆરી સુધી રાજ્ય સરકાર દ્વારા તમામ નાના મોટા ધાર્મિક સ્થળોએ સ્વચ્છ અને સુઘડ બનાવવાનું જન અભિયાન ચલાવવામાં આવ્યું છે।
જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરની સ્વચ્છતા સફાઈ અભિયાનમાં ભાગ લીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ સંદર્ભ દેશભરમાં તમામ ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે સાર્વત્રિક અને અભિયાન હાથ ધરવા દેશવાસીઓને અપીલ કરી રહ્યા છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો હેમા માલિનીએ સોશિયલ મીડિયા પર એક વિડીયો જાહેર કર્યો છે. વિડીયોમાં તેમણે કહ્યું છે કે રામ મંદિર અભિષેક સમયે હું પહેલીવાર અયોધ્યા જઈ રહી છું. મને ખુશી છે કે ત્યાં 22 જાન્યુઆરીએ રામલલ્લાની મૂર્તિનો અભિષેક સાથે ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. મને અહીં 17મી જાન્યુઆરીએ સ્વામી રામભદ્રાચાર્યના અમૃત મહોત્સવ સમારોહમાં એક કાર્યક્રમ રજૂ કરવાનો પણ મોકો મળ્યો છે, જેમાં હું સાંજે 7 વાગ્યે રામાયણ પર આધારિત નૃત્ય નાટક કરીશ. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ફતેપુરા ગામમાં 33 વર્ષોથી પતંગ ચગાવવા પર પ્રતિબંધ છે. ફતેપુરા ગામમાં ઉત્તરાયણના લોકો પશુઓને ઘાસચારો નાખી દાન પુણ્ય કરીને ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. બીજી વાત આગળ કરીએ તો અહીં એક વાત પણ એવી પણ છે કે ગામના અનેક ઘરો પર કઠેડા ન હોવાના કારણે વર્ષો પહેલાં અનેક બાળકોને પતંગ ચગાવવા જીવ ગુમાવ્યાના કારણે ગામમાં પતંગ ચગાવવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લે તો કેનેડામાં વધતી બેરોજગારી અને હાઉસિંગ સંકટ વચ્ચે ઇમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને લઈને મોટું નિવેદન આપ્યું છે. શનિવારે મિલરે કહ્યું હતું કે આગામી કેટલાક મહિનામાં તેઓ દેશમાં રહેતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા પર મર્યાદા લાદવાની શક્યતા પર વિચાર કરશે. એક ખાનગી ન્યૂઝ અહેવાલ અનુસાર મંત્રીએ જણાવ્યું ન હતું કે સરકાર ઇમિગ્રેશન સિસ્ટમમાં કેટલો ઘટાડો કરવાની યોજના ધરાવે છે. મિલરે કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં સંદર્ભમાં કહ્યું, આ સંખ્યા ચિંતાજનક છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની આગળ વાત કરી લઈએ તો ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોદી ભેટ મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં લઈ રહી છે. તે અંતર્ગત પીએમ સન્માન નિધિ હેઠળ ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સામે ખેડૂતો રાહત આપવાનો પ્રયાસ કરી રહી છે. આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારામન પીએમ સન્માન નિધિ રકમમાં વધારો કરી શકે છે. જ્યારે આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિ રકમ 8,000 રૂપિયા વધારીને હવે 9,000 રૂપિયા કરવામાં આવી શકે છે. ફટાફટ બીજા મહત્વ સમાચારની વાત કરી લઈએ તો દેશમાં ઉત્તરાયણનો તહેવાર કાળ બન્યો છે. મકર સંક્રાંતિના દિવસે રાજસ્થાનમાં સિકર નેશનલ હાઈવે પર થયેલા એક મોટા અકસ્માતમાં 6થી વધુ લોકોના મોત થયા હતા. અહીં એક કાર ડિવાઈડર પર કૂદીને સામે આવી રહેલી બીજી કાર પર પડી હતી, જેમાં 6 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઘાયલોમાંથી એક પાછળથી હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. આ અકસ્માતમાં 6 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ પ્રશાસનના ખળભળાટ મચી ગયો હતો.